નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરી દીધા છે. મિયાપુર ગામમાં દૂધ ડેરી પાછળ આવેલા ગામ તળાવ ફળિયામાંથી અંદાજે 4 વર્ષનો દીપડો પાંજરે પૂરાયો છે. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મહુવા તાલુકાના મિયાપુર ગામમાં દૂધ ડેરી પાછળના ગામ તળાવ ફળિયામાં દીપડો હોવાની માહિતી વન વિભાગ દ્વારા મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં અંદાજે 4 વર્ષીય દીપડો ઝડપાયો હતો. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનોમાં રાહત જોવા મળી હતી. દીપડાને પાંજરે પૂર્યા બાદ વન વિભાગે તેનો કબજો લીધો છે. હાલ દીપડાને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેને સુરક્ષિત સ્થળે લઈ જઈ છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.